બહુ બધા ક્રાઇમ થતા હોય આપણા મોબાઈલથી, આપણા લેપટોપ કે કોઈ પણ ડિવાઇસથી, અથવા તો એવું કહી શકાય કે જ્યાં કે આપણે ડિજિટલી જોડાયેલા છીએ ત્યાંથી સ્કેમ થઈ છે. ટ્રુ. અને આ સ્કેમમાં જેટલી કે પણ ટેકનોલોજી આપણે આગળ વધવાના જ છે. તો જે પહેલો જે સ્કેમ થાય એ આપણા ફોનથી, કે આપણા ફોનથી અજાણ્યા નંબર પરથી કોલ આવે કે આ XYZ પ્રોબ્લેમ છે ઇમરજન્સીથી. તો એ એક્ઝેક્ટલી કેવા પ્રકારનો ક્રાઇમ કહેવાય અને કઈ રીતે થાય? લાઈક મેં જ્યાં સુધી સાંભળ્યું that is IVR. IVR scam. Yes. What is IVR scam and એ કઈ રીતે થાય? મારે આ સમજવું છે. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. IVR સ્કેમ કેવું છે કે એક ટાઈમમાં IVR સિસ્ટમ્સ કેવું કે પ્રોફેશનલી બેંક્સ હોય કે કોઈ મોટા ઓર્ગેનાઇઝેશન્સ હોય એની અંદર એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરાવતા હતા. બટ એ વસ્તુને જોઈને ધીમે ધીમે સ્કેમર્સે પોતાનું એક માઇન્ડસેટ બનાવ્યું અને એવી જ સિસ્ટમ એ લોકોએ અપનાવી. લેટ્સ સે IVR સ્કેમ છે, હું તમને એક એક્ઝામ્પલ જોડે વાત કરીશ કે કેવી રીતના IVR સ્કેમ એક્ઝેક્ટલી વર્ક કરે છે. લેટ્સ સે કે એક સ્કેમર જેની પાસે IVR સિસ્ટમ છે. હવે આજે પહેલા એક ટ્રેન્ડ હતો, આ સ્કેમ થતા પહેલા એક ટ્રેન્ડ હતો કે સ્કેમર તમને ફોન કરીને કહેતો હતો કે તમારો KYC એક્સપાયર થઈ છે, કે તમારા બેંકની અંદર આ પ્રોબ્લેમ આવ્યો છે, XYZ કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો છે. હવે એનાથી લોકો સાવચેત થઈ ગયા, રાઈટ? એટલે હવે એ લોકોએ બી કંઈક નવું ફાઇન્ડ કરવું પડશે કે ખબર છે કે પ્રાઇવેટ નંબરથી કોલ્સ આવવાના નથી, એટલે એ લોકોએ હવે પ્રાઇવેટ નંબરના જ યુઝ કરીને કે વર્ચ્યુઅલ નંબર્સના યુઝ કરીને એ લોકોએ એક સિસ્ટમ બનાવી, દેટ ઇઝ IVR કોલ સિસ્ટમ, જે આજકાલ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે બેંક યુઝ કરે જ છે, એ જ સિસ્ટમ, બટ ઇન અ ડિફરન્ટ મેનર. IVR સ્કેમ્સની અંદર પણ there are two different categories. ઓકે, રાઈટ. વન કેટેગરી ઇઝ કે જ્યાં આગળ તમને ફોન આવશે કે લેટ્સ સે કે સ્પીકિંગ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર બેંક, અને તમારા બેંકની અંદર કોઈ ઇસ્યુ આવ્યો છે, તમારા અંદર કોઈ પણ ફ્રોડુલન્ટ ટ્રાન્ઝેક્શન્સ આવ્યા છે, અને મે બી તમારું KYC એક્સપાયર થઈ ગયું, ઇટ કેન બી એનીથિંગ. જે બી લોકોએ IVR ની અંદર સેટ કરી હોય એ બોલાશે. પછી તમને ઇનપુટ આપવાનું કહે છે કે પ્રેસ 1, પ્રેસ 2 ટુ સ્પીક ટુ એક્ઝિક્યુટિવ મેનેજર. આવશે એ વસ્તુ. હવે એની અંદર એક એવું આવશે કે તમે દબાવશો તો સામે કોઈ વાત કરશે, અને એ તમને જે ટ્રેડિશનલ સ્કેમ્સ થતા હતા એવી રીતના ફોન ઉપર વાતની અંદર ગોળ ગોળ ફેરવીને તમે જોડે સ્કેમ કરશે. ગોટ ઇટ. રાઈટ. અને બીજી કેટેગરી એ છે કે there is one thing known as e-mandates. E-mandates એટલે કદાચ તમે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન જો કર્યા હોય તો તમને ખ્યાલ હશે કે એના ઉપર તમને ખાલી CVV નાખો પછી કોઈ પણ OTP આવતો નથી અને પૈસા સીધા કપાઈ ડાયરેક્ટ છે, જેમ કે આપણે ક્રેડિટ કાર્ડની અંદર આ વસ્તુ હોય જ છે. યસ. તો ઘણી બધી એવી ગેંગ્સ છે કે જે આવી રીતના સર્ટિફાઈડ મેન્ડેટ્સ લઈને બેસેલા છે, રાઈટ? સો વોટ હેપન્સ કે આજે તમે લેટ્સ સે કે તમે પેટીએમ યુઝ કરો છો કે ગૂગલ પે યુઝ કરો છો, તો એની અંદર તમને બેંક લિંકિંગનો ઓપ્શન આપે છે. બેંક લિંક કરવા માટે તમારે એક SMS સેન્ડ કરવાનો હોય છે અને એ ઓટોમેટિકલી વેરીફાઈ થઈને લિંક થઈ જાય છે અકાઉન્ટ. એ સેમ જ ટેકનોલોજીનો આ લોકોએ યુઝ કર્યો છે કે એ લોકો પાસે તમે પ્રીફિટેડ ડેટા તો છે, તમારો કોલ આવ્યો છે એટલે પ્રીફિટેડ ડેટા તો છે જ, એના બેઝ ઉપર તમારે બેંક લિંક થઈ જશે, અને ઇનપુટ તમારું શું કામ કરશે? તો એ લોકોએ જે બી અમાઉન્ટ સેટ કર્યો હશે બેકએન્ડની અંદર IVR સિસ્ટમની અંદર, લેટ્સ સે કે 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, વોટ્સ એવર, એ અમાઉન્ટ એ લોકોએ એ કોલ જોડે બાઇન્ડ કરી કાઢ્યો હશે. તમે એ જેવો ઇનપુટ આપ્યો 1, 2, 3 કોઈ પણ ઇનપુટ આપ્યો એ લોકોની અંદર, એટલે શું થશે? E-મેન્ડેટને એવો ત્યાં આગળ ઇનપુટ જશે કે તમે તમારા પેમેન્ટને ઓથોરાઇઝ કરી કાઢ્યું છે. ગોટ ઇટ. એટલે એની અંદર ઘણા લોકોને એવા કિસ્સા પણ સાંભળ્યા છે કે ભાઈ OTP આવ્યો નથી, કે મેં સ્કેમરને કોઈ OTP આપ્યો નથી અને મારા રૂપિયા કપાઈ ગયા. તે આ પ્રમાણે કપાય છે કારણ કે એ લોકો પાસે સર્ટિફાઈડ મેન્ડેટ છે, અને એ સર્ટિફાઈડ મેન્ડેટ એ લોકો અપ્રૂવ કરાવે છે IVR કોલ થ્રુ. કે આપણને એવું લાગે છે કે આપણે હિન્દી, ઇંગ્લિશ લેંગ્વેજ કંઈ બી સિલેક્ટ કરીએ છીએ કે એક્ઝિક્યુટિવ મેનેજર જોડે વાત કરવા માટે કોઈ બી ઇનપુટ આપ્યું છે, પણ એ ઇનપુટ બેકએન્ડની અંદર પેમેન્ટ ઓથોરાઇઝેશનનું કામ કરે છે અને રૂપિયા નીકળી જાય છે. તો આ જેન્યુઅન ઓટોમેટેડ કોલથી કઈ રીતે અલગ પડે? જેન્યુઅન ઓટોમેટેડ કોલની અંદર કેવું હોય કે જેન્યુઅન ઓટોમેટેડ કોલની અંદર તમારે એકચ્યુઅલી કોઈની જોડે વાત કરવાની હોય, રાઈટ? બે વસ્તુ છે. જેન્યુઅન ઓટોમેટેડ કોલ અમુક નંબર સિરીઝથી આવતો હોય છે, જેમ 1800 ની સિરીઝ છે. ઓકે, હા, જે ટોલ ફ્રી સિરીઝ ના ટોલ ફ્રી સિરીઝ. યસ, આ બધા કોલ્સ પ્રાઇવેટ નંબરથી આવે છે.
એટલે સપોઝ કે આપણને કોઈ આગળ 1800 કે એવો કોઈ કોલ આવે છે યસ અને આ રીતની આપણે વાત કરીએ છીએ તો એવું માની શકાય કે એ લોકો જેન્યુન છે. યસ 100% માની શકીએ આપણે. અને બટ હવે જેમ કે 99259 કે પછી 8200 આવું કોઈ આવે છે તો યસ અને આવી કોઈક વાત થાય છે તો એના ઉપર લોકોએ ભરોસો કરવો જોઈએ નહીં. બિલકુલ નહીં, Right. બિલકુલ નહીં. But- કારણ કે કોઈ પણ બેંક છે ફર્સ્ટ ઓફ ઓલ કે કોઈ પણ ઇશ્યુઝ તમારા કેવાયસી રિલેટેડ હશે કે કંઈ પણ હશે તો બેંક તમને કોલ નહીં કરશે. હમ દે વિલ સેન્ડ યોર ઈમેલ ઓન રજિસ્ટર્ડ ઈમેલ ફર્સ્ટ, તમારા પર મેસેજ આવશે એનો સેકન્ડ, હમ અને પછી પણ જો તમારા તરફથી કોઈ બી રિપ્લાય કે તમે નથી કર્યું તો બ્રાન્ચને ઓફિશિયલી લેટર આવશે ઓકે that you have to follow and go to the bank. કન્સર્ન તમારા બ્રાન્ચની અંદર જવું હશે, તમને ઓલવેઝ બ્રાન્ચની ઉપર તમારા રિલેશનશિપ મેનેજર્સને બધા એલોટ કર્યા જ હોય છે, તો એ લોકો તમારી જોડે વાત કરશે અને એનું જે પણ સોલ્યુશન હશે એ ઓફલાઈન મોડમાં એ લોકો કરશે. ગુડ. આજે કોઈ પણ કેવાયસી બેન્કિંગ રિલેટેડ છે દેટ ઇઝ નોટ ઓનલાઈન. ઇનફેક્ટ હવે પેટીએમ છે કે ગૂગલ પે છે એ બધી એપ્લિકેશનમાં પણ કેવું છે, હાફ કેવાયસી જે લોકો જે છે દેટ ઇઝ ઓલ્સો થ્રુ ધ એપ્લિકેશન. ફોન Applications. ઉપર નથી કરતા એ લોકો. એપ્લિકેશનમાં જાઓ, તમે સ્કેન કરો ડોક્યુમેન્ટને મોકલો પછી થશે. પણ જે સ્કેમર્સ કરે છે દેટ ઇઝ ઓવર ધ કોલ. તમને કહેશે વોટ્સએપ ઉપર આવી દો, અમને પર્ટિક્યુલર આઈડી મોકલી આપો તમારું, પછી એ લોકો તમારી પાસે અમુક રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ મંગાવશે. અને બીજી વસ્તુ એ કે ક્યારે પણ કેવાયસી અપડેટ કરવાના હોય કે કોઈ બી તમારો સિવિયર પ્રોબ્લેમ હોય તો ઓબ્વિયસલી બેંક તમારી પાસે રૂપિયા માંગવાની નથી, અને સ્કેમર્સ તમારી પાસે રૂપિયા માંગી રહી છે. અહીંયા એવું કે લાઈક સ્કેમર છે એ લોકોના ઇમોશનનો યુઝ કરે છે ને. એક્ઝેક્ટલી. ડેફિનેટલી, કારણ કે એક તો તમને હરીની અંદર લાઈક કેવું કહેવાય ઉતાવળની અંદર બધી વસ્તુ તમને મૂકી દે તો ડેફિનેટલી આપણા પાસે પણ એવું થાય કે ભાઈ હા કરવાનું જ હશે અને આપણે ઓટીપી આપી દઈએ છીએ. જે રીતે હમણાં તમે વાત કરી કે પહેલા આઈવીઆર કોલ નહોતા બટ કોલ હા. પર ફ્રોડ તો થતું જ હતું. યસ રાઈટ, કોલ કરે અને ડાયરેક્ટ તમારી સાથે ફ્રોડ થાય, તમારા પાસેથી રૂપિયા પડાવી લે. ટ્રુ. પછી આઈવીઆર આવ્યું તો જેમ ટેકનોલોજી વધે છે એમ નો ડાઉટ સાયબર સિક્યુરિટી પણ પ્લસ થાય છે, એવી રીતે સાયબર ક્રાઇમ પણ પ્લસ થાય છે. યસ તો હજી આને આપણે નેક્સ્ટ સ્ટેજ ઉપર જોઈએ, જેમ કે અત્યારે જાન્યુઆરી 2025 છે, બરાબર. નેક્સ્ટ કેવા પ્રકારની અંદર પોસિબિલિટી છે કે ભાઈ આવા પ્રકારના સ્કેમ આવી શકે છે, તો ઓડિયન્સને એ ખ્યાલ આવે કે ભાઈ આનાથી બચવું જોઈએ. હવે ફ્યુચરની અંદર તમને વાત કરું, ઇનફેક્ટ એનું ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થઈ ગયું છે. આઈવીઆર કોલથી બી લોકો સતર્ક થવા માંડ્યા. બરાબર છે. એકને એક નંબરથી કોલ આવે તો લોકો બ્લોક કરી નાખે હા કે આ તો ફ્રોડ છે. એટલે હવે આવી રહ્યા છે નેક્સ્ટ ફેઝની અંદર, દેટ ઇઝ એઆઈ આઈવીઆર કોલ્સ. એઆઈ બેઝડ. એઆઈ બેઝ આઈવીઆર કોલ્સ. એઆઈ બેઝ આઈવીઆર કોલ શું કરશે, એવરી ટાઈમ તમે જે નંબર બ્લોક કર્યો છે એ ઓટોમેટિકલી એને ખબર પડશે કે કયો નંબર બ્લોક છે અને તમને બીજા રેન્ડમ નંબરથી કોલ કરશે. બરાબર છે. બીજી વસ્તુ એ કે એની અંદર તમને ઘણી વખત એ લોકો એવું પણ કહેશે કે ધીસ પ્રોસેસ કેન બી ડન ઓફલાઈન. બરાબર છે. અને ઓફલાઈન મોડની અંદર તમને એક લિંક આપશે, એ લિંકનું ઉપર તમે કોઈ બી ટાઈપનું રજિસ્ટ્રેશન કરશો અને એના પર ડિટેલ્સ નાખશો, દેટ વિલ ડિરેક્ટલી ગો ટુ સ્કેમર. ઓકે રાઈટ. હવે નોર્મલી એક ટ્રેન્ડ હું તમને કહું છું કે હવે ધીમે ધીમે કઈ પ્રમાણેના ક્રાઇમ્સ થતા ચાલ્યા કે પહેલા કોઈ પણ સ્કેમર કોલ કરતો હતો ત્યારે પર હાઈ પોસિબિલિટીઝ કે કેપ્ચર થઈ જાય. રાઈટ. હવે સ્કેમર્સ એવી ટેકનોલોજી યુઝ કરે છે કે જ્યાં આગળ એ પોતે પિક્ચરમાં નહીં આવે, એને સિસ્ટમ ડેવલપ કરીને મૂકી દીધી છે. ગોટ ઇટ. રાઈટ. સો ઇફ હી ઇઝ નોટ કોટ તો એ રેકેટ ધીમે ધીમે મોટું કરી શકે. ધીમે ધીમે એ લોકોને પ્રોફિટેબિલિટીઝ. હવે લેટ ટોક અબાઉટ ધ પ્રોફિટેબિલિટી ઓફ સ્કેમર્સ. ઓન એન એવરેજ સ્કેમર્સ ઇન્ડિયાની અંદર દર મહિનાના ઓછામાં ઓછા 2 થી 3 કરોડ રૂપિયા બનાવે છે લોકોને સ્કેમ કરીને, એન્ડ ધીસ ઇઝ ધ બેર મિનિમમ. હવે હમણાં જ ઘણા બધા એવા કેસીસ છે, આઈ કેન નોટ નેમ ધ પર્સન બટ ડેફિનેટલી તમે સ્કેમ સાંભળ્યા હશે કે કોઈક એક ઓલ્ડ એજ અંકલ હતા, એમના 2 કરોડ રૂપિયા ઉપડી ગયા. એટલે દેટ વોઝ ઓનલી વન વિક્ટિમ જેના 2 કરોડ ઉપડ્યા છે. આવા તો કેટલાય હશે. આવા તો કેટલાય હશે. ડેફિનેટલી. બટ આ કહેવાય ને કે કોઈ પણ સ્કેમર છે તો એ ઓબ્વિયસલી ટેક ફિલ્ડથી જ આવે છે, તો જ આ બધી વસ્તુ એ જાણી શકે. નો, નોટ રિયલી. એ બી હું તમને કહું, સ્કેમર્સ જે છે એ મોસ્ટલી જે છે એ નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડથી આવે છે. ઓકે. રાઈટ. નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડ કર્યા પછી પણ આ બધી વસ્તુ લોકોને કેવી રીતના ખબર પડે છે. એક વસ્તુ છે, આજે ક્રાઇમ કરવા માટે માત્ર ને માત્ર ક્રિમિનલ માઇન્ડસેટ જોઈએ છે. ગોટ ઇટ. રાઈટ. એટલે હવે તમે વિચારો કે એક પર્ટિક્યુલર પેલી વેબ સિરીઝ આવેલી જામતારા. જમતારા. રાઈટ. નેટફ્લિક્સ પર. જામતારા ઇઝ ધ રિયાલિટી. એ જે ગામડું બતાવ્યું છે એમાં જે રીતના લોકો બતાવ્યા છે, દે આર નોટ ટેક સેવી. પણ એ લોકો કરે શું છે, આજે વસ્તુ બહુ ઓપન થઈ ગઈ છે. પહેલા કેવું હતું, આઈવીઆર કોલ્સને એક્સેસ બધા પાસે નહીં હતા, એના માટે કયા ડિવાઇસીસ લાગે છે કોઈને ખબર નહીં હતું. એ ડિવાઇસીસ બહુ લિમિટેડ રિસોર્સિસથી મળતા હતા.
હવે કેવું કે કોઈ બી ઓનલાઈન સાઇટ ઉપર તમે જાઓ અને એ વસ્તુ ઇઝીલી મળી જાય છે. મળી જાય છે. હવે મને એક વખત ખબર પડી ગઈ કે આ વસ્તુ કેવી રીતના વર્ક કરે છે, આઈ કેન સેલ્ફ કોન્ફિગર ઇટ, રાઈટ. ટુ બી ઓનેસ્ટ, સ્કેમ્સ જેટલા બી થાય છે એની અંદર હેકિંગ ઓછા છે અને માઇન્ડ ગેમ વધારે છે. ગોટ ઇટ. અમારી લેંગ્વેજમાં વી કોલ ઇટ એઝ અ સોશિયલ એન્જિનિયરિંગ, ઓકે. રાઈટ. કે હી ઇઝ જસ્ટ પ્લેઇંગ વિથ યોર માઇન્ડ. તમારું કેવાયસી ખરેખર એક્સપાયર થયું જ નથી, ભાઈ તમને એવી રીતના કન્વિન્સ કરી રહી છે. હવે સોશિયલ એન્જિનિયરિંગનો બહુ ઇઝી રીતે એલોબરેટ જો કરું ને તો ઇટ ઇઝ હ્યુમન હેકિંગ. કે તમારા ઉપર એટલું બધું પ્રેશર ક્રિએટ કરવું કે તમને એવા થ્રેટ્સ આપવા, લેટ્સ સે કે તમારા અકાઉન્ટની અંદર કોઈ બહુ જ મોટી વેલ્યુ છે અને તમને કહે કે તમારું અકાઉન્ટ 2 કલાકમાં ડોરમેટ થઈ જાય છે અને તમને એની પાછળ લિંક્સ અને તમને એક ફિક્સ સ્ક્રીનશોટ્સ મોકલવામાં આવે કે અમે તમારું આઈવા બ્લોક કરી રહ્યા છે. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ કે એઝ અ નોર્મલ પર્સન, એઝ અ લે મેન, એ માણસ મેન્યુપ્યુલેટ થશે અને ડરી જશે. અને જે વસ્તુ નથી કરવાની એ વસ્તુ માટે હી ઇઝ કન્વિન્સ્ડ. સો ધીસ ઇઝ વોટ વી કોલ સોશિયલ એન્જિનિયરિંગ.